ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસમાં ચર્ચામાં જે આવેલા બગદાણાની બબાલમાં ઝહીર જાહીરની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી જે બાદમાં ગઈકાલે આ મામલે ઝહીર જાહીરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે ઝહીર જાહીરે જામીન અરજી કરી હતી, જે એના જામીન અરજી કોર્ટ ફગાવી દી છે. ઝહીર જાહીરને જેલ ભેગા કરી દીધા આવ્યા છે. સાથે જ હવે બીજી તરફ કોળી સમાજના સતત આ મામલે નવનીત બાલદિયાના લડાઈને લડતી રહ્યો હતો. સાથે જ પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી સહિતના કોળી સમાજ નેતાઓનો આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે બાદમાં સમગ્ર મામલે સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ઝહીર જાહીર જેલ હવાલે કરવામાં આવી હતી. જે બાદમાં નવનીત બાલદિયા મંત્રીને કોળી સમાજના આગેવાન પરસોત્તમભાઈ સોલંકી મળવા પહોંચ્યા હતા. જે ત્યારે તેમણે પરસોત્તમભાઈ સોલંકીને આભારમાં માની અને જેમાંથી આ સમગ્ર મામલે જે હતો કે આગેવાનમાં આ પરસોત્તમભાઈ સોલંકી રાજકીય બધાને જે આ કરીને ભાગી જતા હોવાના કારણે એમને અન્ય રજૂ પડે તેમાંથી ધોકા દેવામાં અને ધોકા પણ દઉં અને તેમાંથી આડું આવતું નથી ને હું રાજકારણ કરતો નથી ને કરતા આવડતું પણ નથી. દુઃખી સાથે દુઃખી અને સુખી સાથે સુખી જરૂર ત્યારે ભાવનગર ગાંધીનગર મારા નિવાસે આવો હું મદદ કરીશ ને તે વાતોનો અખતરો કરવો હોય તો કરી લેજો.